હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું તહેવાર માટે એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી એવા નાસ્તાઓ. તો આ નાસ્તાઓની રેસીપી બનાવવામાં જેટલી સહેલી છે, સ્વાદમાં નાસ્તાઓ એટલા જ ટેસ્ટી પણ છે. સાથે તમે આ નાસ્તાઓને બનાવી મહિનાઓ સુધી સ્ટોર પણ કરી શકો છો. તો હવે સૌથી પહેલાં આજે આપણે બનાવીશું જીરા પૂરી. તો ઘરમાં રહેલી વસ્તુમાંથી ખૂબ જ ઓછા સમયમાં આ ટેસ્ટી પૂરી જીરા પૂરી તૈયાર થઈ જાય છે. આ પૂરી બહારથી એકદમ ક્રિસ્પી અને ખાવામાં એકદમ પોચી બને છે. આ પૂરી તમે એકવાર બનાવી 15થી 20 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો. ચા સાથે આ પૂરી ખાવાની ખૂબ જ મજા આવે છે. તો તહેવારોની ઉજવણીમાં ઘરમાં નાના મોટા સૌને ભાવે એવી જીરાપૂરી બનાવવાનું શરૂ કરીએ. રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ બટનને જરૂરથી પ્રેસ કરજો. આજની રેસીપી બનાવવાનું શરૂ કરીએ. આજની રેસીપી બનાવવા માટે સૌપ્રથમ આપણે 1 વાટકો મેંદાનો લોટ લીધો છે, 1 વાટકો ઘઉંનો લોટ, સ્વાદ અનુસાર નમક, એક ચમચી જીરું લઈ અને આપણે તેને ખાંડણીમાં ખાંડી લેવાનું છે. અધકચરું આપણે તેને ખાંડી લેવાનું, અથવા તો તમે પાટલા ઉપર વણીને પણ લઈ શકો. હવે આપણે તે લોટમાં એડ કરી દઈએ અને બધું બરાબર આ રીતે મિક્સ કરી દેવાનું. હવે આપણે તેમાં 3 ટીસ્પૂન જેટલું તેલ એડ કરીશું. તેલનું પ્રમાણ આપણે તેમાં ઓછું રાખવાનું છે. 3 ચમચી જેટલું આપણે અહીંયા તેલ એડ કર્યું છે મોણ માટે, અને બધું જ આપણે એકદમ સરસ બરાબર મિક્સ કરી લેવાનું. મોણ આપણે જે નાખ્યું છે આપણે તે બરાબર એકદમ સરસ મિક્સ કરવાનું છે બંને હાથેથી, જેથી કરીને આપણી પૂરી એકદમ સરસ અંદરથી પોચી બને અને ઉપરથી ક્રિસ્પી બને. આ રીતે આપણે એકદમ સરસ બરાબર મિક્સ કરી લીધું છે અને હવે આપણે તેના થોડું કરીને આપણે તેમાં પાણી એડ કરી અને આ રીતે આપણે લોટ બાંધવાનો છે. એક સાથે આપણે બધું પાણી નથી એડ કરવાનું. લોટ આપણે થોડો રોટલીનો બાંધીએ એના કરતાં આપણે ત્યાં થોડો કઠણ બાંધવાનો છે. થોડું પાણી એડ કરી અને આપણે લોટ બાંધી લેવાનો છે. તમે જોઈ શકો છો આપણો લોટ એકદમ સરસ બંધાઈ ગયો છે. રોટલીનો લોટ બાંધીએ એના કરતાં થોડો કઠણ આપણે બાંધી લીધો છે. હવે 1 ટીસ્પૂન જેટલું આપણે ઉપરથી તેલ એડ કરી અને બરાબર એને મસળી લેવાનું અને 15થી 20 મિનિટ માટે આને આપણે રેસ્ટ દેવાની છે. આ રીતનો આપણે લોટ બાંધવાનો છે. તમે જોઈ શકો છો રોટલી કરતાં આપણે થોડો કઠણ બાંધવાનો છે. હવે આપણે આને 15-20 મિનિટ માટે રેસ્ટ માટે મૂકી દઈએ ઢાંકીને. 15થી 20 મિનિટ થઈ ગઈ છે અને લોટ આપણો પૂરી બનાવવા માટે એકદમ સરસ તૈયાર છે. હવે આપણે થોડો મસળી લેવાનો અને પછી આપણે એને પૂરીને અટામણ માટે આપણે મેંદાનો લોટ લેવાનો છે, ઘઉંનો લોટ નથી લેવાનો, જેથી કરીને આપણી પૂરી એકદમ ક્રિસ્પી બને. આપણે રોટલી બનાવીએ એથી થોડું નાનું આપણે તેનું લુઓ લઈ લેવાનો છે અને આપણે તેની મીડિયમ સાઈઝની પૂરી બનાવવાની છે. આ રીતે આપણે તેને પૂરીને વણી લેવાની છે. એકદમ આપણે તેને આછી પણ નથી કરવાની અને વધારે આપણે તેને જાડી પણ નથી રાખવાની. આપણે રોટલી વણીએ એ રીતે તેને વણી લેવાની છે અને તેની અંદર ચાકુની મદદથી અથવા તો
કાંટા ચમચીની મદદથી તેની અંદર આ રીતે હોલ કરી લેવાના છે, જેથી કરીને આપણી પૂરી ફૂલે નહીં અને એકદમ સરસ ક્રિસ્પી બને. જો આવી રીતે હોલ નહીં કરીએ તો આપણી પૂરી ફૂલશે અને તે અંદરથી પોચી બનશે, ક્રિસ્પી નહીં બને. એટલા માટે આપણે હોલ કરવાના છે. હવે હું તમને એક બીજી રીતે પણ પૂરી બનાવવાનું બતાવું છું. તમે બંને રીતે તમને જે પણ રીતે ફાવે એ રીતે તમે પૂરીને બનાવી શકો છો. હવે આપણે રોટલી બનાવીએ એ સાઈડની મોટી એક રોટલી બનાવી લેવાની છે. તો રોટલી આપણી એકદમ સરસ બની ગઈ છે અને હવે આપણે તેને ચાકુની મદદથી આ રીતે 4 ભાગમાં કટ કરી લેવાની છે અને તેને આ રીતે ત્રિકોણ આકારમાં કાપી લેવાની છે. હવે આપણે તેમાં આ રીતે હોલ કરી લેવાના છે, જેથી કરીને આપણી પૂરી ફૂલે નહીં અને એકદમ સરસ ક્રિસ્પી બને. તમે આ રીતે પણ બનાવી શકો અને ગોળ શેપમાં પણ બનાવી શકો. મેં બંને રીતે તમને બનાવી અને બતાવી છે. તમને જે પણ રીતે ફાવે એ રીતે તમે બનાવી શકો છો. આ રીતે આપણે બધી જ પૂરીને વણી લીધી છે અને સાઈડમાં આપણે તેલ પણ ગરમ થઈ ગયું છે. તો એકવાર આપણે થોડો લોટ નાખી અને ચેક કરી લઈએ. તો આપણું એકદમ સરસ તેલ થઈ ગયું છે. તો હવે આપણે પૂરીને તળી લઈએ. તેલ આપણે મીડિયમ જ રાખવાનું છે, વધારે આપણે ગરમ નથી થવા દેવાનું. પૂરી આપણી એકદમ સરસ આછી હોય છે એટલે તે ઉપરથી એકદમ લાલ થઈ જશે અને અંદરથી પોચી રહેશે. એટલે મીડિયમ તેલમાં આપણે તેને તળવાની છે. અને ચીપીઓ અને જારો આપણે હાથ ઉપર જ રાખવાના છે. એકદમ ફટાફટ તળાઈ જાય છે એટલે જે વધારે ડાર્ક ન થઈ જાય એ માટે આપણે તેને આ રીતે ફેરવતા જ આપણે તેને તળવાની છે. થોડી વારે આ રીતે આપણે તેને પલટાવતા જવાનું અને એકદમ સરસ થોડો લાઇટ બ્રાઉન કલર થઈ જાય એટલે આપણે તેને કાઢી લેવાની છે. આ રીતે બબલ્સ હોય એ બધા બેસી જાય એટલે આપણી પૂરી એકદમ સરસ તળાઈ ગઈ છે. તમે જોઈ શકો છો. હવે આપણે પૂરીને એકદમ સરસ તળાઈ ગઈ છે એટલે કાઢી લઈએ. આ રીતની આપણે થોડી લાઇટ બ્રાઉન થાય એટલે તેને કાઢી લેવાની, વધારે ડાર્ક નથી થવા દેવાની. હવે આપણે ત્રિકોણ આકારની પૂરી બનાવી હતી એ પણ હું તમને તળીને બતાવી દઉં. તમને જે કોઈ રીતે પસંદ હોય તે રીતે તમે બનાવી શકો છો. મેં બંને રીતે બનાવી અને તમને બતાવી છે. આ રીતે બનાવશો તો પણ તમને બનાવવામાં એકદમ ઈઝી રહેશે. આ પૂરીને પણ આપણે એકદમ સરસ તળી લીધી છે. આવી જ રીતે આપણે બધી જ પૂરીને એક પછી એક બધી તળી લીધી છે અને આ રીતે બધી તળી લેવાની છે. કેટલી સરસ આપણી પૂરી બની ને તૈયાર થઈ છે. ફ્રેન્ડ્સ, એકવાર તમે પણ આ રીતે એકદમ ચોક્કસથી બનાવજો. આજની રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો. આ જીરાપુરીની રેસીપી આવનારા તહેવારોની ઉજવણીમાં કે ચા સાથે નાસ્તામાં ખાવા માટે એકવાર ચોક્કસથી ટ્રાય કર્યા જેવી છે. જો બાળકો હોસ્ટેલ પર જતા હોય તો એને તમે બનાવી અને આપશો તો મહિનાઓ સુધી આ ક્રિસ્પી પૂરી ખાઈ શકે છે. એકદમ ટેસ્ટી પૂરીને બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકીએ છીએ. એકદમ હેલ્ધી અને ટેસ્ટી આ પૂરી ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. તો હવે બનાવીશું નાસ્તા માટે ફરસાણવાળાની દુકાન જેવા એકદમ પરફેક્ટ માપ સાથે તીખા ગાંઠિયા. તીખા ગાંઠિયાને ઘરે બનાવવા એકદમ સહેલા છે. તીખા ગાંઠિયા પરફેક્ટ બનાવવા માટે ગાંઠિયાનો લોટ બાંધવાની જ ખૂબી છે.
આજે હું તીખા ગાંઠિયા બનાવવાની એવી સહેલી રીત તમારી સાથે શેર કરીશ, જેનાથી પહેલીવારમાં જ તમારા ગાંઠિયા બિલકુલ બજાર જેવા તૈયાર થશે. તૈયાર થયેલા ગાંઠિયા તમે જુઓ, એકદમ ક્રિસ્પી, ખાવામાં સોફ્ટ અને એકદમ ફરસા એવા તૈયાર થશે. આ ગાંઠિયા તમે એકવાર બનાવી 15 થી 20 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો. તો ચાલો એકદમ સહેલી રીતે ફરસાણવાળાની દુકાન જેવા પરફેક્ટ તીખા ગાંઠિયા બનાવવાનું શરૂ કરીએ. રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો. તો ચાલો આજની રેસીપી બનાવવાનું શરૂ કરીએ. તો હવે સૌથી પહેલાં એકદમ ફરસાણવાળાની દુકાન જેવા પરફેક્ટ તીખા ગાંઠિયા બનાવવા માટે આપણે ગાંઠિયાનો લોટ બાંધીશું. અહીંયા ગાંઠિયાનો લોટ બાંધવા માટે મેં વજનમાં 500 ગ્રામ ચણાનો લોટને ચાળીને લીધો છે. માર્કેટમાં રેડીમેડ ચણાનો લોટ મળે છે, એ જ મેં લીધો છે. હંમેશા ગાંઠિયા બનાવવા માટે લોટને તમારે ચાળીને વાપરવાનો છે, જેથી કરીને તમારા ગાંઠિયાનો લોટ ફટાફટ બંધાઈ જાય અને તેમાં બિલકુલ ગાંઠા ન રહે. હવે આપણે તેમાં 1 થી 1.5 ચમચી જેટલું નમક એડ કરીશું, 1 ચમચી મરી પાવડર, અડધી ચમચી હિંગ જે આપણા ગાંઠિયાને સુપર ટેસ્ટી બનાવશે, અડધી ચમચી હળદર. આપણે અહીંયા તીખા ગાંઠિયા બનાવીએ છીએ તો 1 થી 1.5 ચમચી જેટલી લાલ મરચું પાવડર એડ કરીશું. મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું પાવડર નથી એડ કર્યું, નોર્મલ લાલ મરચું પાવડર લીધું છે. અડધી ચમચી સંચળ પાવડર, 1 લીંબુનો રસ જે આપણા ગાંઠિયાને સુપર ટેસ્ટી બનાવશે અને તેનો કલર પણ એકદમ ફરસાણવાળાની દુકાન જેવો જ આવશે. હવે આપણે તેમાં 1/4 ટીસ્પૂન કુકિંગ સોડા એડ કરીશું, જે આપણે ભજીયામાં વાપરીએ છીએ તે. હવે આપણે જે ગાંઠિયા માટે તેલને ગરમ કરવા માટે રાખ્યું હતું તેમાંથી 3 થી 4 ચમચી જેટલું આપણે તેમાં તેલ એડ કરી અને બધા જ મસાલાને બરાબર મિક્સ કરી લેવાના છે. હવે આપણે ફૂડ કલર થોડો એડ કરીશું. આની જગ્યાએ તમે કાશ્મીરી લાલ મરચું પાવડર પણ એડ કરી શકો. એકદમ ફરસાણવાળાની દુકાન જેવા ગાંઠિયા બનાવવા માટે મેં અહીંયા ફૂડ કલર એડ કર્યો છે. આ રીતે બરાબર બધા જ મસાલાને મિક્સ કરી લેવાના અને થોડું થોડું પાણીને એડ કરી અને આપણે તેનો એકદમ સરસ લોટ બાંધવાનો છે. લોટ આપણે વધારે કઠણ પણ નથી રાખવાનો અને વધારે ઢીલો પણ નથી રાખવાનો. એકદમ આપણે પરાઠા માટે જેવો લોટ બાંધીએ છીએ એ રીતનો આપણે લોટ બાંધીને તૈયાર કરવાનો છે. આ રીતે થોડું થોડું પાણી એડ કરી અને એકદમ સરસ આપણે તેનો લોટ આ રીતનો બાંધવાનો છે. હાથને મેં બરાબર સાફ કરી લીધા છે અને થોડું હવે આપણે ઉપરથી તેની ઉપર તેલ લગાડીશું, એટલે આપણા હાથમાં જરા પણ ચીપકશે નહીં અને એકદમ બરાબર આ રીતે તેને મસળીને એકદમ સ્મૂથ કરી લેવાનો છે. સરસ આ રીતનો આપણે લોટ બાંધવાનો છે, વધારે કઠણ પણ નહીં અને એકદમ વધારે ઢીલો પણ નહીં. હાથમાં થોડું તેલ લગાડી અને 2 ભાગમાં ડિવાઈડ કરી અને આ રીતે લોટ આપણો એકદમ સરસ ગાંઠિયા બનાવવા માટે તૈયાર છે. તો ચાલો હવે ગાંઠિયા બનાવવાનું શરૂ કરીએ. ગાંઠિયા બનાવવા માટે મેં અહીંયા આ રીતનો સંચો આવે છે ગાંઠિયા બનાવવાનો એ લીધો છે. એમાં આપણે આ ગાંઠિયાની જારી લીધી છે. એમાં આપણે થોડી તેલથી ગ્રીસ કરી લેવાની અને અંદર આપણે તેને આ રીતનું સેટ કરી દેવાનું છે. આ જ રીતે હવે આપણે ગાંઠિયાના મશીનની અંદર પણ આપણે થોડું તેલ લગાડીશું, જેથી કરીને ગાંઠિયા એકદમ ઇઝીલી પડી જાય અને જરા પણ ચોંટશે નહીં. હવે આપણે તેમાં લોટને અંદર રાખી દેવાનો છે. હવે આપણે ગાંઠિયા બનાવવા માટે ઉપરથી પણ આ રીતે લોટની ઉપર થોડું તેલ લગાડી દેવાનું છે, જેથી કરીને ઢક્કણમાં પણ ચોટે નહીં. તો બસ ગાંઠિયા બનાવવા માટે
આપણે સંચામાં લોટને ભરી લીધો છે અને ગાંઠિયા પાડવા માટે આપણો તૈયાર છે. આ રીતે આપણે એકદમ સંચાને ફિટ કરી લેવાનો અને હવે આપણે ગાંઠિયાને પાડીશું. તેલને આપણે ગરમ થવા માટે રાખી દીધું હતું અને મીડિયમ એવું તેલ ગરમ થઈ જાય એટલે આ રીતે આપણે ગાંઠિયાને પાડી લેવાના છે. આ રીતે ઘડિયાળની દિશામાં આપણે ફેરવતા ફેરવતા તેને ગાંઠિયા પાડી લેવાના. અને ગાંઠિયા પડી જાય એટલે મશીનને આપણે થોડું રિવર્સ સાઈડ ફેરવી લેવાનું એટલે ગાંઠિયા પડતા બંધ થઈ જાય. ગાંઠિયામાં થોડા આ રીતના બબલ્સ થવા માંડે પછી આપણે તેને સાઈડ ચેન્જ કરી દેવાની છે. થોડી વાર બાદ આપણે તેને સાઈડ ચેન્જ કરતા રહેવાનું છે જેથી કરીને આપણા ગાંઠિયા એકદમ સરસ ક્રિસ્પી અને અંદરથી પોચા બનીને તૈયાર થાય. તો બબલ્સ આપણા બંધ થઈ ગયા છે, તમે જોઈ શકો છો, અને ગાંઠિયા એકદમ સરસ તળાઈ ગયા છે. બસ આ રીતના જ આપણે ગાંઠિયા બધા તૈયાર કરવાના છે. તેવી જ રીતે આપણે બીજી વખત પણ આપણે ગાંઠિયાને પાડી લેશું. એક વખત આપણે મશીનમાં લોટ ભર્યો હતો તેમાંથી આપણે આ રીતે 2 વખત ગાંઠિયા પાડીશું. તેલમાં થોડું અડાડીને તમે આ રીતે તમારે પાડી લેવાના ગાંઠિયાને. ને ગાંઠિયા એકદમ સરસ બનીને તૈયાર થશે. એકવાર તમે પણ આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો અને કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો કે આજની રેસીપી તમને કેવી લાગી. થોડી વાર બાદ આ રીતે સાઈડને ચેન્જ કરતા જવાનું અને આપણે બધા જ ગાંઠિયાને તળી લેવાના છે. તો બસ આ જ રીતે બધા જ ગાંઠિયાને આપણે તળી અને તૈયાર કરી લેવાના છે. એકદમ સરસ બહાર જેવા ફરસાણવાળાની દુકાન જેવા જ બનીને તૈયાર થશે. તમે પણ એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. તમે અહીંયા જુઓ કેટલા સરસ આપણા ગાંઠિયા બની અને તૈયાર થયા છે. ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ પોચા એવા ગાંઠિયા બનીને તૈયાર થશે. તમે પણ આ રીતે એકદમ ચોક્કસથી ટ્રાય કરજો અને કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો. આ તીખા ગાંઠિયા ચા સાથે નાસ્તામાં ખાવાની ખૂબ જ મજા આવે છે. તો તમે પણ આ તીખા ગાંઠિયાની રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો. આવનારા તહેવારોની ઉજવણીમાં બાળકોના નાસ્તા માટે કે ગમે ત્યારે એની ટાઈમ આ ગાંઠિયા બનાવીને આપણે ખાઈ શકીએ છીએ. તો આ રેસીપીને એકવાર ચોક્કસથી ટ્રાય કર્યા જેવી છે. ફરસાણવાળાની દુકાન કરતાં પણ એકદમ સસ્તા અને સારા બનીને તૈયાર થશે. નાસ્તામાં કે તહેવારોની ઉજવણીમાં હવે આપણે બનાવીશું સાતમ આઠમ સ્પેશિયલ શક્કરપારા. આ શક્કરપારા એકદમ સરસ ખસ્તા બને છે. આને બનાવવા ખૂબ જ આસાન છે. જો તમારાથી આ રીતના શક્કરપારા ખસ્તા ન બનતા હોય તો તમે આ વિડીયોના એન્ડ સુધી જોજો. આ શક્કરપારાને બનાવવા માટે એકદમ સરસ પરફેક્ટ માપ લેવું ખૂબ જ જરૂરી છે. અને લોટ બાંધતી વખતે શું ધ્યાનમાં રાખવું એ બધું હું તમને આગળ વિડીયોમાં જણાવું છું. તો ચાલો જોઈ લઈએ પરફેક્ટ માપ સાથે શક્કરપારાની રેસીપી સારી લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો. અને નવી રેસીપીઓના વિડીયો જોવા માટે બેલ આઇકનને જરૂરથી દબાવજો. તો ચાલો આજની રેસીપી બનાવવાનું શરૂ કરીએ. શક્કરપારાનો લોટ બાંધવા માટે 1 વાટકો મેંદાનો લોટ અને પોણો વાટકો ઘઉંનો લોટ. આ બંને લોટ આપણે લેવાના છે. હવે થોડું ગરમ પાણી આપણે લઈ પોણો વાટકો આપણે પાણી લીધું છે, એમાં 1 કપ આપણે ખાંડ એડ કરીશું અને હવે આપણે તેને ઓગાળી લેવાની છે. મીડિયમ એવું ગરમ પાણી કરી અને આપણે ઓગાળીશું તો તે ફટાફટ ઓગળી જશે. તો આપણી ખાંડ ઓગળી ગઈ છે અને હવે આપણે તેમાં મોણ એડ કરીશું. તો આપણે અહીંયા મોણ નાખવા માટે ઘી લીધું છે. આપણે દેશી ઘરનું જ ઘી લીધું છે. આની જગ્યાએ તમે
તેલ પણ નાખી શકો, પણ ઘી નાખશો તો તે શક્કરપારા વધારે એકદમ સરસ બનશે. આ રીતે એકદમ મુઠ્ઠીમાં બંધ થઈ જાય એવું આપણે મોણ દેવાનું છે. હવે આપણે થોડું થોડું પાણી એડ કરી અને આપણે તેનો લોટ બાંધીશું. આ રીતે થોડું થોડું પાણી એડ કરતું જવાનું અને આપણે તેનો એકદમ સરસ લોટ બાંધવાનો છે. વધારે કઠણ પણ નથી રાખવાનો અને ઢીલો પણ નથી રાખવાનો. આ રીતનો એકદમ સરસ આપણે લોટ બાંધીને તૈયાર કરી લેવાનો છે. હવે 1 ચમચી જેટલું ઘી એડ કરી ઉપરથી અને એકદમ સરસ તેને મસળી લેવાનો. તો લોટ બાંધી અને આપણો એકદમ સરસ તૈયાર છે. આ રીતનો આપણે લોટ બાંધવાનો છે. હવે આપણે 15 થી 20 મિનિટ માટે એને રેસ્ટ આપવાની છે. તો 15 થી 20 મિનિટ થઈ ગઈ છે અને આપણો લોટ એકદમ સરસ તમે જોઈ શકો છો કેટલો સરસ એકદમ નરમ થઈ ગયો છે. હવે આપણે તેને 1-2 મિનિટ સુધી આ રીતે મસળી લેવાનો છે. હવે આપણે એક મોટો લુવો લઈ અને તેને આ રીતે એકદમ સરસ ગોળ શેપ આપી અટામણ માટે આપણે મેંદાનો લોટ લેવાનો છે. રોટલીની જેમ ગોળ શેપ આપી અને આ રીતે આપણે તેને વણી લેવાનું છે. વધારે રોટલી આપણે જાડી પણ નથી કરવાની અને વધારે પતલી પણ નથી રાખવાની, મીડિયમ બનાવવાની છે. તો એકદમ સરસ આપણા શક્કરપારા બનીને તૈયાર થશે. તમે જોઈ શકો છો આ રીતની મેં રોટલી બનાવી છે. હવે આપણે તેને થાળીમાં લઈ લઈશું અને તેને કટ કરી લેવાના છે. તમે કોઈ પણ શેપ આપી શકો છો જે તમને પસંદ હોય તે, ચોરસ કે પછી ડાયમંડ શેપમાં. હું અહીંયા ડાયમંડ શેપમાં તેનો શેપ આપીશ. આ રીતે આપણે બધા જ શક્કરપારાને કટ કરી લેવાના છે. તમે આને ચોરસ શેપમાં પણ કટ કરી શકો છો. હવે એક પ્લેટમાં આપણે બધા જ શક્કરપારાને કાઢી લઈએ. થોડો મેંદાનો લોટ આપણે શક્કરપારા થોડા નીકળી જાય એટલે ઉપરથી થોડો સ્પ્રિંકલ કરી લેવાનો અને સાઈડમાં આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે તો આપણે તેને તળી લઈએ. થોડા લાઇટ બ્રાઉન થાય એટલે આપણે તેને કાઢી લેવાના છે. આ રીતે આપણે શક્કરપારાને તળવાના છે અને તેલને આપણે મીડિયમ રાખવાનું છે. તમે જોઈ શકો છો આપણા શક્કરપારા તળાઈ ગયા છે અને કેટલા એકદમ સરસ બન્યા છે. આ રીતે બધા જ શક્કરપારાને આપણે તળી લેવાના છે. તો એકદમ સરસ શક્કરપારા આપણા બનીને તૈયાર થયા છે. તમે જોઈ શકો છો. આજની રેસીપી તમને પસંદ આવી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરો જેથી કરીને આવનારા બધા જ નવા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે. આજની રેસીપી તમને સારી લાગી હોય તો એક લાઈક જરૂરથી કરજો અને વધુમાં વધુ શેર કરજો. બહાર ફરસાણવાળાની દુકાને મોંઘા ભાવે મળતા નાસ્તાઓ લેવા કરતાં આ રીતે ઘરે જ ઓછા ખર્ચમાં ડબ્બો ભરી અને નાસ્તાઓ તૈયાર કરી શકીએ છીએ. આ નાસ્તાઓ મહિનાઓ સુધી સ્ટોર કરી અને ખાઈ પણ શકીએ છીએ. પ્રવાસમાં જતા હોય તો સાથે આપણે ડબ્બો ભરી અને લઈ પણ જઈ શકીએ. તો એકવાર આ રેસીપી ટ્રાય કર્યા જેવી છે. તો હવે નાસ્તામાં કે તહેવારો માટે હવે આપણે બનાવીશું સાતમ આઠમના તહેવારમાં બનાવવામાં આવતી કાઠિયાવાડી ટ્રેડિશનલ ગળ્યા થેપલાની રેસીપી. આ રેસીપી સાતમ આઠમના તહેવારમાં સૌથી પહેલાં બનાવવાનું પસંદ કરે છે. ગળ્યા થેપલા તમે સવારે નાસ્તામાં કે કોઈ પણ ટાઈમે ખાઈ શકો છો. તે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી પણ છે અને હેલ્ધી પણ છે. સાતમ આઠમના તહેવારમાં ફરવા જતા હોય ત્યારે સફરમાં ડબ્બો ભરી અને સાથે પણ લઈ શકો છો. બહારનું મસાલાવાળું ખાઈને કંટાળ્યા હોય ત્યારે આને ચા સાથે કે દહીં સાથે ખાશો તો પણ તમારું પેટ ભરાઈ જશે. આ રેસીપી તમે 1 થી 2 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો. તો નાના મોટા બધાને ખૂબ જ પસંદ આવે છે. તો ચાલો
બધી જ ટિપ્સ એન્ડ ટ્રિક્સ સાથે આજની આ રેસીપી બનાવવાનું ચાલુ કરીએ. એના માટે મેં અહીંયા 2 વાટકા ઘઉંનો રોટલીનો લોટ લીધો છે. ગળ્યા થેપલા બનાવવા માટે ઘઉંનો ઝીણો લોટ લેવાનો છે. તો એનો લોટ બાંધવા માટે 2 વાટકાની સામે 1 વાટકો આપણે પાણી લેવાનું છે. એને ગોળવાળું પાણી બનાવવાનું છે, એટલે 1 કપ આપણે દેશી ગોળ લીધો છે. તેને આપણે પાણીમાં એડ કરી અને ઓગાળી લેશું. તમે કોઈ પણ ગોળ લઈ શકો છો, પણ દેશી ગોળમાંથી આ થેપલા બનાવશો તો એકદમ સરસ સુપર ટેસ્ટી બનશે. તો ગોળને મેં આ રીતે ઓગાળી લીધો છે. હવે આપણે તેને ગાળી લઈએ. 2 વાટકા લોટની સામે 1 વાટકો આપણે ગોળવાળું પાણી લેશું. હવે આપણે મોણ માટે 1/3 કપ તેલ આપણે તેમાં થોડું થોડું કરીને આ રીતે એડ કરી દેશું અને આપણે સારી રીતે તેલને બધા લોટમાં મિક્સ કરી લેશું. ગળ્યા થેપલા બનાવતા હોય ત્યારે મોણ ઓછું પડશે તો પણ તમારા થેપલા થોડા ચવડ બની જશે. તો અહીંયા તમારે થોડું ધ્યાન દેવાનું છે. તેલ તમારું મોણ માટે પરફેક્ટ દેવાશે તો તમારા થેપલા એકદમ સરસ પોચા અને સરસ બનશે. ઉપરથી ક્રિસ્પી અને અંદરથી પોચા. તો થોડો લાંબો ટાઈમ સુધી રાખવા માટે તમારે આવી નાની નાની પણ ખૂબ જ ઉપયોગી એવી ટિપ્સનું ધ્યાન રાખવાનું છે. તો આ રીતનું આપણે મુઠ્ઠી ભરું મોણ દેવાનું છે. હવે આપણે ગોળવાળું પાણી છે એને થોડું થોડું કરી અને એડ કરતા જઈ અને તેનો લોટ બાંધીશું. લોટ આપણે રોટલીનો જે રીતનો બાંધીએ છીએ એ જ રીતનો બાંધવાનો છે, નહીં વધારે કઠણ કે નહીં ઢીલો. થોડું થોડું કરી ને ગોળવાળું જે 1 વાટકો મેં પાણી લીધું હતું એ મેં બધું જ એડ કરી દીધું છે. તો અહીંયા આ આપણું પરફેક્ટ મેજરમેન્ટ છે. તો તમે એ વાતનું ખાસ ધ્યાન દેજો. તો હવે આપણે સરસ એકદમ લોટ બાંધી લીધો છે. તો 2 થી 3 ચમચી જેટલું આપણે તેલ એડ કરી અને સરસ તેને મસળી લેશું. તમે જોઈ શકો છો મેં અહીંયા આપણે જે રૂટીન માટે રોટલીનો લોટ બાંધીએ છીએ એ જ રીતનો લોટ બાંધ્યો છે. હવે આપણે આ લોટને 10 થી 15 મિનિટ માટે ઢાંકીને રાખી દેશું. હવે 10 થી 15 મિનિટ થઈ ગઈ છે અને લોટ આપણો એકદમ સરસ થઈ ગયો છે. તો હવે આપણા તેના થેપલા બનાવીશું. થેપલા બનાવવા માટે આપણે રોટલીનો લોટ લઈએ એનાથી થોડુંક ઓછું નાનું ગોયણું બનાવવાનું છે અને તેને વણવા માટે લોટનો ઉપયોગ નથી કરવાનો, આપણે અહીંયા તેલનો ઉપયોગ કરવાનો છે. તો પાટલા ઉપર થોડું તેલ લગાડી અને આપણે આ રીતે રોટલીથી થોડી નાની સાઈઝની પૂરી બનાવી લેશું. હવે વચ્ચે થોડું તેલ લગાડી અને તેને ફોલ્ડ કરી દેશું. ફરી પાછું એક વખત તેલ લગાડી અને ફરી પાછું ફોલ્ડ કરી દેશું. હવે આપણે તેને વણી લેશું અને પરાઠા જેવો શેપ આપી દેશું. આ રીતે આપણે પરાઠા જેવો શેપ આપી અને તેને વણી લેવાના છે. આ રીતે આપણે વધારે નહીં જાડું કે વધારે પતલું એ રીતનું થેપલું બનાવવાનું છે. તો એ જ રીતે મેં બીજું થેપલું પણ બનાવી લીધું છે અને બધા જ થેપલા આપણે આ રીતે વણી લેવાના છે. હવે આપણે તેલ ગરમ થવા માટે રાખી દીધું છે. સાતમ આઠમના તહેવારમાં બધી રેસીપીઓ બનાવતા હોય એટલે આ તેલ મેં
પહેલાં ગાંઠિયા બનાવ્યા છે એટલે યુઝ કર્યું છે એટલે થોડો તેનો કલર ચેન્જ થઈ ગયો છે. તો આપણે એક પછી એક મેં 3 થેપલા તળવા માટે મેં અહીંયા એડ કર્યા છે તેલમાં. આ રીતે આપણે તેને પલટાવતા જવાનું અને થોડો બ્રાઉન કલર થાય એ રીતના આપણે તળવાના છે. જો તમે થેપલા ઓછા તળશો તો તમારા થેપલા લાંબો ટાઈમ સુધી ટકશે નહીં. તો આપણે દેશી ગોળ લીધો છે એવો જ આપણે થેપલાનો કલર થાય એ રીતના આપણે તળવાના છે. તો તમે જોઈ શકો છો બ્રાઉન કલર આપણો થઈ ગયો છે અને થેપલા આપણા તળાઈ ગયા છે. હવે આપણે તેલને નિતારી લેશું. થોડી વાર માટે પોચા રહેશે પણ ઠંડા થઈ ગયા બાદ એકદમ સરસ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી પોચા એવા સુપર ટેસ્ટી થેપલા આપણા બનીને તૈયાર છે. તો આ રીતે આપણે બીજી વખત પણ તળી લેશું. થેપલા તળતી વખતે તમારે અહીંયા થોડું ધ્યાન રાખવાનું છે. તેલ વધારે એકદમ ગરમ નથી રાખવાનું, મીડિયમ એવું ગરમ રાખી અને થેપલા તળવાના છે. નહીંતર ઉપરથી ફટાફટ બ્રાઉન કલર થઈ જશે અને અંદરથી તમારા થેપલા કાચા રહેશે. તો લાંબો ટાઈમ સુધી તમારે થેપલાને ટકાવવા હોય તો બધી આવી નાની નાની પણ ખૂબ જ ઉપયોગી એવી ટિપ્સ અને ટ્રિક્સનું ધ્યાન રાખી અને થેપલા બનાવશો તો એકદમ સરસ તમારા થેપલા બનીને તૈયાર થશે. તો આ રીતનો ડાર્ક બ્રાઉન જેવો કલર થાય ત્યાં સુધી આપણે તેને તળવાના છે. તો બીજી વખત પણ મેં આ જ રીતે તળી લીધા છે. હવે બધા થેપલા આપણે આ જ રીતે તળી લેશું. આપણા બધા જ થેપલા બનીને તૈયાર છે. ખાસ કરીને સાતમ આઠમના તહેવારમાં બનાવવામાં આવતા આ ગળ્યા થેપલાની રેસીપી તમને કેવી લાગી એ ચોક્કસથી મને કહેજો અને એકવાર આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો. આ ક્રિસ્પી અને ટેસ્ટી નાસ્તાઓને એકવાર બનાવી મહિનાઓ સુધી સ્ટોર કરી અને ખાઈ શકીએ છીએ. આ નાસ્તાઓની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.